टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। માં નુકસાન થયું છે। ભિલોડા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખેલ અનાજ પલળી ગયું હતું। ઘઉં, મકાઈ, સોયાબીનને મોટા પાયે નુકસાન થયું છે। હવામાન વિભાગની આગાહી છતાં યોગ્ય આયોજનનો અભાવ જોવા મળ્યો। અનાજનો મોટો જથ્થો પલળી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ભિલોડા માર્કેટયાર્ડમાં વેપારીઓ તાડપત્રીની મદદ લઈને વરસાદથી અનાજને બચાવવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા। જો કે હવામાન વિભાગની આગાહી છતાં યોગ્ય પગલાં ન ભરાતા આ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, તો વેપારીઓ સરકાર નુકસાનીની સામે યોગ્ય વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે। મોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ, એમાં ઘઉં, મકાઈ, સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી ગયું છે। એનું સરકાર ધ્યાન લઈને અમને થોડી મદદ આપે। મારી દુકાન માર્કેટયાર્ડ ભિલોડામાં આવેલી છે। આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંને નુકસાન થયું છે। અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે। બનાસકાંઠા